કે સાંભા ડર ગયા સો મર ગયા। બરોબર, ઈ સરકારને જો વેમ હોય કે ખેડૂતને ડરાવી અને આ વીજ લાઈનો કાઢવી અને આતે છે। હવે તમારું નામ જણાવો અને આંદોલન વિશે શું કહેશો? મારું નામ વિનોદભાઈ પટેલ, જૂના દેવળિયા। આજે જેતપર છાવણીનું આંદોલન જે ચાલી રહ્યું છે, તમે જો ભૂતકાળમાં શોલે પિક્ચર જોયું તો હશે, એની અંદર એક સ્લોગન આપતા હતા કે સાંભા ડર ગયા સો મર ગયા। બરોબર, ઈ સરકારને જો વેમ હોય કે ખેડૂતને ડરાવી અને આ વીજ લાઈનો કાઢવી અને આતે છે। હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે અને ખેડૂત સમજે છે। ડર ગયા સો મર ગયા વાળી વાત ચલી ગઈ। હવે ખેડૂત પોતે જાગૃત થઈ ગયો હોય અને ખેડૂત પોતાના હક માટે થઈ અને ઠેઠ ગાંધીનગર પણ પહોંચશે અને જરૂર પડશે તો દિલ્હી પણ પહોંચશે। એનું કારણ કે આજુબાજુના બધા રાજ્યમાંથી ખેડૂતને જેતપર છાવણીને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો। રાકેશ ટિકેટજી આવી ગયા, રઘુનાથ દાદા આવ્યા અને અન્ય ખેડૂતો પણ નોખા નોખા રાજ્યમાંથી અવારનવાર આવે છે અને આખા ગુજરાતના દરેક જિલ્લામાંથી ખેડૂતો આવી અને પૂરેપૂરો સપોર્ટ કરે છે। એટલે અમને હવે પૂરેપૂરો ભરોસો છે। જે પેલું સ્લોગન હતું શોલે વાળું કે ડર ગયા સો મર ગયા, એ ભૂલી જવાનું અને હવે કિસાન ક્રાંતિ કરી અને બતાવશે આ સરકારને કે ખેડૂતનો હક કેવી રીતે તમે છીનવો હોય, છીનવવા નથી દેવાનો।